મિત્રો એએન યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી આપણને નવી નવી વિડીયોઝના નોટિફિકેશન્સ તરત મળી રહે. જય માતાજી. ઓમ મહાકાળી અવતારની પૂરી કહાની. ભાગ 1. ઉદ્ભવનું કારણ. અસુરોના અહંકારનો અંત. એક સમયની વાત છે જ્યારે પૃથ્વી પર અસુરો દૈત્યોનું અત્યંત પ્રભુત્વ વધી ગયું હતું. મહિષાસુર, ચંડ અને મુંડ જેવા અસુરો ધર્મનો નાશ કરી રહ્યા હતા. દેવતાઓ ભયભીત થઈ શિવજી અને માતા પાર્વતી પાસે પહોંચ્યા. તેઓએ પ્રાર્થના કરી, હે માતા, હે શક્તિ સ્વરૂપા, ધર્મની રક્ષા માટે તમે જ અમારું આશ્રય છો. તે સમયે માતા પાર્વતીએ પોતાની કાળી અગ્નિ સમાન તેજમય વિનાશકારી રૂપ ધારણ કર્યું અને તે રૂપ હતું મહાકાળી. ભાગ 2. મહાકાળીની પ્રગતિ. મહાકાળી માતા શ્યામવર્ણ, લાલ આંખોવાળી, રક્તપાનથી લાલ થયેલી જીભ ધરાવતી, હાથે ખડક અને અસુરના શીર ધરાવતી તે સમયની શક્તિ સ્વરૂપા બની પ્રગટ થઈ. તેમની 10 દિશાઓ હલાવી નાખતી હાસ્યધ્વનિએ સમગ્ર બ્રહ્માંડ હચમચાવી દીધું. દેવતાઓએ તેમને કાલરાત્રિ અને મહાકાળી તરીકે પૂજ્યા. ભાગ 3. ચંડ અને મુંડનો વિનાશ. અસુર રાજા ચંડ અને મુંડે માતાને યુદ્ધ માટે પડકાર્યો. ત્યારે માતા મહાકાળીએ અણમોલ હાસ્ય સાથે કહ્યું, તમે સમયને જીતવાનો પ્રયત્ન કરો છો, હું તો સમયથી પણ પર છો. યુદ્ધમાં મહાકાળીએ પોતાના ખડગના એક ઝટકામાં બંને અસુરોના શીર કાપી નાખ્યા. તે બાદ દેવી દુર્ગાએ કહ્યું, હે માતા, તમે ચંડ અને મુંડનો સંહાર કર્યો છે, તેથી તમારું નામ હવે રહેશે ચામુંડા. ભાગ 4. રક્તબીજનો અંત. બાદમાં મહાકાળીનો સૌથી ભયંકર યુદ્ધ રક્તબીજ સાથે થયું. રક્તબીજ એવો અસુર હતો કે તેના લોહીનો એક ટીપો જમીન પર પડે ત્યાંથી નવો અસુર જન્મે. મહાકાળી માતાએ ચતુરાઈથી યુદ્ધ શરૂ કર્યું. તેમણે પોતાની લાંબી જીભથી રક્તબીજનું લોહી પી લેતું ગયું, જેથી એક પણ ટીપો જમીન પર ન પડે. આ રીતે રક્તબીજનો પણ સંહાર થયો. ભાગ 5. મહાકાળીનું શિવ પર નૃત્ય અને વિલય. જ્યારે સંહાર પૂર્ણ થયો ત્યારે મહાકાળીનું ક્રોધરૂપ એટલું વધ્યું કે તેઓ બ્રહ્માંડને જ વિલીન કરવા લાગ્યા. દેવતાઓ ગભરી ગયા અને શિવજી પાસે પ્રાર્થના કરી. શિવજી મહાકાળીના માર્ગમાં સૂઈ ગયા. જ્યારે માતાનો પગ શિવજીના છાતી પર પડ્યો, તેમણે અહેસાસ થયો કે તેમણે પોતાના સ્વામી પર પગ મૂકી દીધો છે. તેમણે તરત જ જીભ બહાર કાઢી લીધી. આ દ્રશ્ય મહાકાળીનું સૌથી પ્રસિદ્ધ રૂપ બની ગયું. ભાગ 6. મહાકાળીનું તત્વજ્ઞાન. મહાકાળી સમયની માતા છે. તે કાલનો નાશ કરનાર મહાકાલી છે. એનો અર્થ છે કે દરેક જન્મ, મૃત્યુ, સર્જન અને વિનાશ તેના આધીન છે. તે બતાવે છે કે અહંકાર, અન્યાય અને અંધકારનો અંત એક દિવસ નક્કી છે. જે સમયને સમજે છે તે જ મુક્તિનો માર્ગ મેળવે છે. ભાગ 7. પૂજન અને ઉપાસના. મહાકાળીની ઉપાસના ખાસ કરીને અમાવસ્યા, નવરાત્રિ અને કાલરાત્રિ તિથિએ થઈ છે. મહાકાળી ભક્તોને અપરાજિત શક્તિ, નિર્ભયતા અને આધ્યાત્મિક ઉન્નતિ આપે છે. મહાકાળીનો સંદેશો: ભયનો નાશ મારી સ્મૃતિમાં છે, અહંકારનો અંત મારી કૃપામાં છે અને મુક્તિનો માર્ગ મારા આશીર્વાદમાં છે.